આપણે અવારનવાર એવા અનેક કિસ્સાઓ સાંભળીએ છીએ કે જ્યાં ગામમાં સરપંચોની દાદાગીરીને લઈ અને અનેક સવાલો ઊભા થાય છે. અનેક એવા વિડીયો પણ સામે આવે છે કે જ્યાં સરપંચો ક્યાંક ને ક્યાંક દાદાગીરી કરતા હોય. પરંતુ હવે એક વિડીયો એવો સામે આવ્યો કે જે આપણને ખરેખર આ સરપંચો કેટલા બેફામ બની ગયા છે એના પર વિચારવા મજબૂર કરે છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે અનેકવાર એવું જોયું છે કે ગામના લોકો રજૂઆતો લઈ અને સરપંચ પાસે જાય અને સરપંચ દાદાગીરી કરતા હોય છે. પરંતુ હવે ઉનામાંથી એક ઘટના એવી સામે આવી છે કે જ્યાં ચાલુ ક્લાસમાં એક શિક્ષિકા બાળકોને ભણાવી રહી હતી ત્યારે તેમની ઉપર ગામના સરપંચ અને અનેક વાલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. હવે જો આખી બાબતની વાત કરવામાં આવે અને જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે એ શિક્ષિકાની પણ જો વાત કરવામાં આવે તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેઓ એ ગામમાં 18 વર્ષથી નોકરી કરે છે. એ શાળામાં 18 વર્ષથી નોકરી કરે છે, પરંતુ છેલ્લા 6 મહિનાના સમયગાળામાં તેમને ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યા છે. અને હવે આ હેરાનગતિ એટલી બધી વધી ગઈ કે ગામના સરપંચ અને વાલીઓ સાથે તેઓ શાળામાં પહોંચી ગયા અને ચાલુ ક્લાસમાં જ્યારે શિક્ષિકા ભણાવી રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો કરી દીધો. વધુમાં સમગ્ર ઘટનાને લઈ અને સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, એના પર નજર કરીએ. ત્યારબાદ એ શિક્ષિકા દ્વારા પોલીસને ફોન કરી અને પોલીસ બોલાવવામાં આવી ત્યારે શું કહેવામાં આવ્યું અને ગામના સરપંચ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. મારી આરે મે એફઆરઆઈ કરાવી છે, મે પોલીસને તેડાવી છે, તો એને પણ લઈ લ્યો સાથે. મને દુખે છે અત્યારે માથામાં. દિવાલમાં ભટકાવીને વાળ પકડીને આ તમારા ગામનો સંગ હું મારા શિક્ષણમાં કમી રહી ગઈ. પ્રતીક્ષા એમબીબીએસ ડોક્ટર છે પૂછો, સંદીપ પોલીસ કોન્સ્ટેબલ છે પૂછો. આટલા કર્મચારીઓ ઊભા કર્યા છતાં તમારે શિક્ષકોનું માન નથી. આજકાલમાં આવેલા જેને 3 મહિના નથી થયા, જેને 2 મહિના નથી થયા એવા હિન્દુ મુસ્લિમના ડખા ઊભા કરે છે સનોબરબેન દલ અને ભૂમિકાબેન વઘાસિયા. છેલ્લા કેટલા 6 મહિનાથી મને પરેશાન કરે છે. પણ આ પાછે રજા આપી છે, પીરિયડ નથી લેવા, શેડ્યુલ પણ પીરિયડ વગરનું ચાલે છે. બાળકોને પૂછો કેટલા પીરિયડ લેવાય છે રિસેસ પહેલા, કેટલા પીરિયડ લેવાય છે બોલો? 2-3 પીરિયડનું શેડ્યુલ છે. સનોબરબેન દલે મને કીધું કે જો આ પીરિયડનું શેડ્યુલ નહીં ફોલો કરો તો હું હિન્દુ મુસ્લિમ કાસ્ટિંગ વિશે બતાવી. મેં ટીપીઓ સાહેબને 8 તારીખે મેસેજ કરેલો છે કે બાળકોના યોગ્ય પીરિયડ લેવામાં આવતા નથી. સરપંચે હું જ્યારે પ્રિન્સિપાલ હતી ત્યારે મારી પાસે ગ્રાન્ટની માંગ પણ કરી હતી કે પંચાયત માટે 5000 નું બિલ ગોતી આપો. આ બધું મારાથી શક્ય નહોતું. ગ્રામ સભામાં મને ખોટી અરજી આપી અને આચાર્ય પદેથી ઉતારી સિનિયર ટીચરે રાજીનામું આપ્યું હતું. એનાથી એમને એલસી કાઢતા પણ નહોતું આવ્યું. ત્યારે ટીપીઓ સાહેબે 5 સાથે મને પ્રિન્સિપાલનો ચાર્જ સોંપેલો હતો. છતાં પણ એના કહેવા કીધા કોઈ વાંધો નહીં, આસિસ્ટન્ટ છું. આજે એ બેન ફરી બદલીમાં જઈ રહ્યા છે, કપિલાબેન. ત્યારે મને ફરી ચાર્જ આવે એમ છે. એટલે એ લોકો ધમકી આપે છે કે જો તમે સીઆરસી પણ સાથે છે, સ્ટાફના 3 બહેનો અને આ મહેશભાઈ પ્રતિનિધિ સરપંચના, ઈ કે બદલી કરીને નહીં જતા રહ્યો તો અમે તમને શાળાને તાળાબંધી કરી દેશું. મેં ધારાસભ્ય કાળુભાઈને મળેલ છું. પછી અહીંયા વિજયભાઈ સરપંચની ત્યાં મુલાકાત કરેલી છે. પછી મહિલા આપણે અધિકાર માટે દીપાબેન પાસે આજે જવાને ટીપીઓ સાહેબને 8 તારીખે 9 તારીખે મેં ફોન દ્વારા અને રૂબરૂ મળેલી છું. તો કે 5:30 વાગે ઘટના બની એટલે અમે જવાબદાર નથી. તો કોણ મારા માટે જવાબદાર લેશે? 5 વાગે ઘટના બની છે, સીસીટીવી કેમેરા ફૂટેજમાં છે. આજે એક સ્ત્રી ઉપર આટલા અત્યાચાર અને એ મનીષાબેન એમ કહે છે કે મારા પતિને એવું છે કે ખુરશીએ કોઈ સ્ત્રી બેઠે એ મારા વરને પસંદ નથી, તો પોતે એક સ્ત્રી નથી મનીષાબેન. મને ગામ પંચાયતમાં જલીલ કરવામાં આવી. એક બેન છે ભૂમિકાબેન વઘાસિયા, જે રાજકારણના વ્યક્તિને અહીંયા આચાર્ય બનાવવા માટે પણ મને રોકવામાં આવે છે. એક પણ બાળકર કહી દે કે રમાબેનનું વર્તન આવું છે. મારા બાળકોનો પ્રેમ નથી કર્યો. આટલા અબ્દુલ્લા વરા હું 20 વર્ષથી મારી ફરજ બજાવું છું. કોઈ પણ છોકરું કહી દે આનો નથી. જો આ હોય જેને રાજકારણ રમવું એ રમે, જેને ખુરશીએ બેસવું એ
જવાબદારીનું ભાન નથી, સરપંચને જવાબદારીનું ભાન નથી. એ બેસીને પણ મારી સાથે બે વાતો કરી શકે કે કોણે આ કરી. તો આચાર્ય હોય એને ખબર હોવી જોઈએ કે કોને ચાર્જ સોંપ્યો છે. પોતે ઈ એમના ક્લાસની છોકરીઓને તૈયાર કરે છે કે પોતાની બદલી ન થાય. પોતે ઓપી હોય તો અહીંયા આમ કેમ વધઘટના ઓર્ડર આપી દેવામાં આવે તો આ બેનનો ઓર્ડર આપી દેવો જોઈએ. હા, હવે તો અહીંયા છે આપણા કેની સાહેબ જ્યારે આવ્યા હતા, તમે એમ કહો છો કે રમાબેને ભણાવ્યું નથી ને અમારી સાથે અન્યાય કર્યો, તો હું પેપર ખોલાવવા તૈયાર છું. તમારા બેયના દરરોજને માટે કોઈને કોઈ પ્રશ્ન રજૂ બાંધવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી. ગમે એમ કરીને બાળકો સાથે ગમે એમ બાળકોને જબરદસ્તી કરે કે તમે આમ નહીં કરો તો તમને હું નપાસ કરા, ને બાળકોને નહીં એવા કામ કરાવે છે. ને કાલે એવો બનાવેલું કે શિક્ષક ને વિદ્યાર્થી બે ઓફિસમાં હતા, તો એને કોઈ બાળકીને કેવરાવીને દરવાજો દેવરાવી દીધો. તો એના વાલી મારે ઘરે ફરિયાદ લઈને આવ્યા. તો અમારે તો સર કેવું કે નહીં, તો હમણાં થોડોક સમય પહેલા મારા ઘરવાળા ફરિયાદ લઈને આવ્યા. તો કે તમે સરપંચ નથી, તમારા ઘરવાળા સરપંચ છે, તમે એને બોલાવો. કે તો મારા ઘરવાળા હવે નહીં એવું વર્તન કર્યું. ઈ બેન વે કોણ બેન છે? રમાબેન છે, શિક્ષક. અને કઈ શાળાનો શિક્ષક છે? પણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે રમાબેન. તો એનો દરરોજનો ઇસ્યુ ઉભો જ હોય. એમ ગમે એમ કરે કે બાળકોને નહીં એવી ટોર્ચર કરે કે તમે આમ નહીં કરો તો હું તમને નપાસ કરીશ. તો એનાથી એવું નથી જ કહેવાતું ને સર. અમારે બાળકોનું ભવિષ્યનું વિચારવાનું છે, એને ભણીને આગળ વધારવાના છે, અહીંયા નથી રાખવાના અમારે. આજે ગામ લોકો એકઠા હા, ગામ લોકો એકઠા થયા છે કે બાળકીને ને વિદ્યાર્થીને બેયને છોકરી દ્વારા પૂરવામાં આવ્યા છે. આ બાર અંદર હતા ને બહાર થી આગળ દઈ દીધું. છેલ્લા કેટલા સમયથી આ બેન અહીંયા ફરજ એ બેન છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવે છે. અગાઉ 5 વર્ષ પહેલા રાજેશભાઈ કરીને સરપંચ હતા ને ત્યારે અહીંયા તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કર્યું હતું. તો એ રમાબેન મેં બદલી નથી કરાવી. અત્યારે એને એ ઇસ્યુ ઉભો રહેશે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે રમાબેન અહીંયા નો જ જોઈએ, તાત્કાલિક ધોરણે એની બદલી કરાવો. ને જોઈએ રમાબેન સોમવારે અહીંયા આવશે તો ઉગ્ર આંદોલન થાય. હજી અમે ઈણા જઈ જવાના છે. અત્યારે વાલીઓ દ્વારા વાલીઓની તમ તારા મંતવ્ય બધું લઈ લો. વાલીઓ શું કહેવા માંગે છે? વાલીઓ દ્વારા રમાબેનને માર હા, એ રમાબેન ને માર નતો મારો. રમાબેન વિડીયો ઉતારતા હતા એટલે અમે એને મોબાઈલ જોતો કે તમે વિડીયો ઉતારો માં. અમે અહીંયા આવ્યા કેમેરા ચેક કરવા કે કેમેરા ચેક કરીએ હું છે હું નહીં, આપણે ખબર તો થોડીક હોય. એટલે મેં કેમેરા ચેક કરવાનું કીધું કે રમાબેન તમે અહીં બેઠો. અમે વાલીને બધા આવ્યા હતા. અમે તો રમાબેન ભાગી ગયા. અમે કે બેન તમે અહીં બેઠો, અમે કેમેરા ચેક કરીએ, આપણે બધીને જાણવા મળે ને કે કોની આગળ દીધો છે. તો રમાબેન ગામમાં ભાગી ગયા ને પાછા આવ્યા. તો 11 વાગ્યાની રિસેસ પડવી, વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનનો સમય હતો. તો પેલા બેન આચાર્ય છે એની અહીંયા એક વાત એ છે કે કદાચ આ ઘટના સામે પણ ના આવતી, કદાચ આ ઘટનાને આટલો વેગ પણ ના મળતો કે જો એ સીસીટીવી કેમેરાની ફૂટેજ સામે ના આવતી. અહીંયા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ગામના સરપંચની સામે પણ કે આવી રીતે તેઓ કેવી રીતે હુમલો કરી શકે. તેમને કોઈ પણ સમસ્યા હોય, શિક્ષિકાથી પણ કોઈ સમસ્યા હોય તો તેઓ રજૂઆત કરી શકે છે. અનેક એવી કાયદાકીય પ્રક્રિયાઓ છે કે જેનાથી લઈ અને તેઓ ફરિયાદ નોંધાવી શકે છે. પરંતુ આવી રીતે હુમલો કરવો એ એકદમ યોગ્ય નથી. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.